શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી ચેનલ આશીર્વાદમાં. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ગોપી ઉપાખ્યાન, કે જેમાં રાધાજીએ ગોપીઓને કહેલું છે. એકાદશીની વ્રતવિધિ તથા મહાત્મ્ય તથા તેના ફળ વિશે રાધાજીએ જે ગોપીઓને કહેલું છે તે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. દક્ષિણ દેશમાં ઉશીનર નામનો પ્રદેશ આવેલો છે. ત્યાં એક વખત કપરો દુકાળ પડ્યો. લગભગ 10 વર્ષ સુધી વરસાદનો એક છાંટોય પડ્યો નહીં. પરિણામે ત્યાંના ધનવાન ગોપગણો પણ આ દેવી કોપથી ભયભીત થયા અને પોતપોતાના પશુધન અને કુટુંબ કબીલાને લઈને ત્યાંથી નીકળી પડ્યા. ફરતા ફરતા આ બધા ગોવાળીઓ વ્રજમંડળમાં આવ્યા. અહીંયા આવીને કૃષ્ણ ભગવાનના પિતા નંદ મહારાજની મદદથી પરમ જમુના નદીના કિનારે પડાવ નાખીને રહેવા લાગ્યા. હવે ધીરે ધીરે આ બધા અહીં સ્થાયી થઈ ગયા. આ બધા ગોપોના ઘરમાં જન્મેલી કન્યાઓ દિવ્ય રૂપગુણ અને યૌવનથી વિષીભૂત થઈને વિચરણ કરવા લાગી. નંદ મહારાજના પુત્ર કૃષ્ણ હવે પોતાની અપૂર્વ રૂપમાધુરી વડે વ્રજવાસીઓને મોહિત થતા આનંદિત કરતા હતા. આ બધી ગોપીઓ નંદનંદન શ્યામ સુંદરની રૂપમાધુરી વડે આકર્ષિત થઈ અને પોતાના ચિત્તને ખોઈ બેઠી. કૃષ્ણ પ્રેમમાં પાગલ બનેલી આ ગોપીઓ એક દિવસ રાધાજીની પાસે આવીને કહેવા લાગી કે હે રાધે, હે દિવ્ય પદ્મનયના, અમે બધા શ્રી કૃષ્ણની રૂપમાધુરીથી મોહાંત બન્યા છીએ. તેમના વગરનું આ જીવન હવે ભારરૂપ લાગી રહ્યું છે. પરંતુ દેવતાઓએ પણ દુષ્પ્રાપ્ય ભગવાન શ્રી કૃષ્ણ તો અમારે એકમાત્ર તમારે જ વશીભૂત છે. તેથી અમે તમારા શરણમાં આવ્યા છીએ. તો હે સર્વશાસ્ત્ર પારંગત શ્રીમતી રાધે, અમારા ઉપર કૃપા કરીને અમને એવો ઉપાય બતાવો કે શ્રી કૃષ્ણ અમારા પર પ્રસન્ન થાય અને અમને સ્વીકાર કરે. નંદનંદન શ્યામ સુંદરની પ્રાપ્તિ તમારી કૃપા વગર અસંભવ છે. તેથી તમે અમારી પર કૃપા કરો. ગોપીઓનું વચન સાંભળીને શ્રીમતી રાધાજી અતિ હર્ષપૂર્વક બોલ્યા કે હે વહાલી ગોપીઓ, તમે શ્રી કૃષ્ણની પ્રસન્નતા ચાહો છો, તેથી હું પણ તમારી પર પ્રસન્ન થઈ છું. શ્રી કૃષ્ણને પ્રસન્ન કરવા માટે એકાદશીનું વ્રત અતિ ઉત્તમ ગણાય. આ વ્રત કરવાથી શ્રી કૃષ્ણ પ્રસન્ન થઈ વશીભૂત થઈ જાય, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. હું તમને સલાહ આપું છું કે જો તમે શ્રી કૃષ્ણને વશીભૂત કરવા ઈચ્છતા હો તો એકાદશીનું વ્રત કરો. રાધાજીની વાતથી હરખાઈને ગોપીએ પ્રશ્ન કર્યો અને ગોપી બોલી, એક વર્ષમાં કેટલી અને કઈ કઈ એકાદશી હોય તે તેના વ્રતની વિધિ સાથે આપ મેનું વર્ણન કરો. રાધાજી બોલ્યા કે હે વહાલી ગોપીઓ, સ્વયં ભગવાન વિષ્ણુના શરીર થકી અગ્રહાયણ માસમાં કૃષ્ણ પક્ષમાં ઉપન્ના નામની એકાદશી પ્રગટ થઈ અને ત્યાર પછી આ એકાદશીએ પ્રત્યેક માસમાં જુદા જુદા રૂપો અને નામ ધારણ કર્યા છે. જે કોઈ વ્યક્તિ પ્રતિપૂર્વક આ એકાદશીના 24 અધિક માસની એટલે કે 26 નામોનું કરે તો તેને એક વર્ષની બારસનું ફળ મળે. હે ગોપીઓ, હવે તમે આ એકાદશીના વ્રતની વિધિની ધ્યાનપૂર્વક સાંભળો. વ્રત કરનાર વ્યક્તિએ દશમીના દિવસે એકવાર જમવું, ઇન્દ્રિયનો સંયમ રાખવો, ઉત્તમ પથારીનો ત્યાગ કરીને ભૂમિ પર શયન કરવું, માત્ર એકવાર જળપાન કરવું તેમજ ધોયેલા સ્વચ્છ વસ્ત્ર પહેરવા. એકાદશીના દિવસે વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું, પથારીનો ત્યાગ કરી ગુરુજી તથા ભગવાનને પ્રણામ કરી ત્યારબાદ પવિત્ર જળ વડે સ્નાન કરવું. સ્નાન માટે કૂવો, વાવ, તળાવ, નદી, સમુદ્ર ઉત્તમ સ્નાનાગાર ગણાય. તે દિવસે શરીરને રાઈના તેલનું માલિશ કરી શકાય નહીં. આમ સ્નાન કર્યા પછી ભક્તિભાવપૂર્વક શ્રી રાધા કૃષ્ણનું પૂજન કરવું, તેમને નૈવેદ્ય અર્પણ કરવું. નૈવેદ્યમાં અન્નનો ભોગ અવશ્ય ધરાવો. મંદિરમાં જઈ દીપકનું દાન કરવું. વ્રતની કથા સાંભળવી, વૈષ્ણવોને દાન આપવું તથા શ્રી કૃષ્ણના ગુણગાન કરતાં કરતાં રાત્રે જાગરણ કરવું. એકાદશીના દિવસે કાંસાના પાત્રમાં ભોજન ન કરવું જોઈએ. માંસનો ત્યાગ કરવો. મસૂરની દાળ, ચણા, શાક, પાંદડાવાળી ભાજીઓ, મધ, કોથરી, દૂધી, વારંવાર પાણી પીવું, તાંદૂળ, પાન મસાલા વગેરેનો ત્યાગ કરવો. ઉપરાંત પાખંડી પુરુષોનો સંગ ન કરવો. મિથ્યાચારી, બ્રાહ્મણ નિંદક,
અભયાગમ, અનાસક્ત, પરદ્રવ્ય હરણ કરનારા, પરસ્ત્રીગામી, ચોર, મર્યાદા ઉલ્લંઘનકારી તથા દુરાચારીઓનો સંગ સર્વથા ત્યાગ કરવો. પોતાના 6 શત્રુઓ કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સરને વશીભૂત ન થવું. બારસના દિવસે કાંસાના પાત્રમાં ભોજન, મસૂરની દાળ, મધ, રાઈનું તેલ, કોઈનું એઠું અન્ન, ષષ્ઠી ધાન્ય એટલે કે 60 દિવસમાં ઉત્પન્ન થયેલા અનાજનો ત્યાગ કરવો. ત્યારબાદ એકઠી થયેલી ગોપીઓએ રાધાજીને પુનઃ પ્રશ્ન કર્યો કે એકાદશીનો સમય શું છે? તેના ઉત્તરમાં રાધાજીએ કહ્યું કે એકાદશીનો સમય તથા તેનું પાલનથી શું ફળ મળે તે હું તમને મહાત્મ્ય વર્ણવું છું, તે તમે ધ્યાનપૂર્વક સાંભળો. જો એકાદશી તિથિના દિવસે અરુણોદય કાળમાં 1:36 સમય દશમનો સ્પર્શ થાય તો તે દિવસ ઉપવાસ ન કરી બીજા દિવસે બારસના દિવસે ઉપવાસ કરો, અને જો એકાદશી તિથિ વધીને બારસમાં પ્રવેશ કરે તો પણ બારસના દિવસે ઉપવાસ કરવો. દસમીયુક્ત એકાદશીનો મદિરાયુક્ત ગંગાજળના ઘડાની જેમ ત્યાગ કરો, અર્થાત ભૂલથી પણ તે ન કરવી જોઈએ. હે ગોપીઓ, 88,000 બ્રાહ્મણોને ભોજન કરવાથી જેટલું ફળ મળે તે બધું માત્ર એકાદશીનો ઉપવાસ કરવાથી મળે. પૃથ્વીનું દાન કરવાથી જેટલું ફળ મળે તેટલું ફળ એકાદશીના વ્રતથી પણ મળે. જે લોકો પાપરૂપી કીચડથી ભર્યા આ સંસારમાં જ મગ્ન રહે તેઓ માટે આ ઉત્તમ એકાદશીનું વ્રત ઉદ્ધારનું દ્વાર છે, એમ શાસ્ત્રોમાં કહ્યું છે. રાત્રિ જાગરણપૂર્વક એકાદશીનું વ્રત કરનાર માણસ સેંકડો પાપોથી ખરડાયેલો હોવા છતાં યમલોકમાં જતો નથી. જો કોઈ વ્યક્તિ આ દિવસે તુલસીપત્ર વડે ભગવાન શ્રી રાધાકૃષ્ણની પૂજા કરે તો તે જળમાં રહેલા કમળની માફત સાંસારિક પાપોથી અલિપ્ત રહે. સેંકડો અશ્વમેઘ યજ્ઞ તથા સેંકડો રાજસૂર્ય યજ્ઞ મળીને જે ફળ આપે તે એકાદશીના ફળના 16મા ભાગ બરાબર પણ હોતું નથી, એમ જાણવું. ભક્તિપૂર્વક એકાદશીનું વ્રત કરનારની પિતૃપક્ષીય 10, માતૃપક્ષીય 10 તથા સસરા પક્ષની 10 પેઢીનો ઉદ્ધાર થઈ જાય. હે ગોપીઓ, જેવી રીતે ગાય સફેદ હોય કે કાળી બંનેના સફેદ દૂધમાં તો સમાન શક્તિ હોય છે, તેવી રીતે એકાદશી તિથિ કૃષ્ણ પક્ષની હોય કે શુક્લ પક્ષની સમાન ફળ આપનારી છે. મેરુ પર્વત સમાન રૂના ઢગલાને અગ્નિનો નાનો તણખલો પણ બળીને ભસ્મ કરી નાખે એવી રીતે જન્મ જન્મના પાપોના ઢગલાને આ એકાદશીનું વ્રત બળીને ભસ્મ કરી નાખે. વળી બારસના દિવસે કરેલું દાન વિધિપૂર્વક ને અવિધિપૂર્વક થોડું હોય કે વધારે પણ ફળ મેરુ પર્વત સમાન ફળ હોય છે. એકાદશીના દિવસે હરિકથા સાંભળવાથી પણ મહાન ફળ પ્રાપ્ત થાય છે. હે ગોપીઓ, જેવી રીતે સર્પોમાં અનંત, પક્ષીઓમાં ગરુડ, દેવતાઓમાં વિષ્ણુ, ચારે વર્ણોમાં બ્રાહ્મણ, સઘળા વૃક્ષોમાં પીપળો, પાંદડામાં તુલસીપત્ર પ્રધાન માનવામાં આવે છે, એવી રીતે સમસ્ત વ્રતોમાં એકાદશીને પ્રધાન માનવામાં આવ્યું છે. આમ કહી રાધાજીએ પૂછ્યું કે ગોપીઓ, હવે આથી વધારે તમે શું સાંભળવા ઈચ્છો છો? ગોપીઓ બોલી કે હે વૃષભભાનુ નંદની, તમારા વચનોને અમે દેવતાઓના ગુરુ બૃહસ્પતિના વચનો કરતાં પણ વધારે મહત્વપૂર્ણ ગણીને તમારા ઉપદેશ અનુસાર એકાદશીનું વ્રત કરીએ. અમે એ જાણવા ઈચ્છીએ છીએ કે સૌ પ્રથમ આ એકાદશીનું વ્રત કોણે કર્યું હતું? રાધાજીએ કહ્યું કે પૂર્વે આ શ્રેષ્ઠ વ્રત દેવતાઓએ અસુરોના વિનાશ માટે અને પોતાનું ગયેલું રાજ્ય પાછું મેળવવા માટે કર્યું હતું. વેશંતક નામના રાજાએ આ વ્રતનું પાલન કરીને યમલોકગત પોતાના પિતૃઓનો ઉદ્ધાર કર્યો હતો. પૂર્વે જગન્નાથપુરીના રાજા કેતુમાની સાધુઓના ઉપદેશથી પ્રેરાઈને આ વ્રત કર્યું હતું. પુષ્યદંત અને માલ્યવાન નામના ગંધર્વોએ પિશાચ તત્વથી મુક્ત થવા અને ગંધર્વ પદને પાછું મેળવવા માટે આ વ્રત કર્યું હતું. પૂર્વે ત્રેતાયુગમાં દશરથનંદન રાજા રામે સમુદ્ર પર સેતુ એટલે કે પુલ બાંધવા અને રાવણના વિનાશ માટે પણ આ વ્રત કર્યું હતું. દેવતાઓએ જગતના કલ્યાણ માટે આ વ્રત કર્યું હતું. માંધાતા, સાગર, કુકસ્થ, મહામતી, મુચુકુંદ, ધુંધુમાર વગેરે રાજાઓએ આ વ્રત કર્યું હતું. હેમમાલી નામક યક્ષ કુબેરના શ્રાપથી કુષ્ઠ રોગી બન્યો. તે આ વ્રત કરીને ચંદ્ર સમાન રૂપાળો બની ગયો. મહારાજ અંબરીશે આ વ્રત કરીને દુર્વાસાના શાપથી વિલપ્ત રહ્યા.
આ વ્રત નિત્યકાળથી દેવ, દાનવ, મનુષ્ય વગેરે કરતા આવ્યા છે. તમે પણ આ વ્રત કરીને શ્રી કૃષ્ણને પ્રસન્ન કરો. શ્રીમતી રાજાજી પાસેથી આ પ્રમાણે 11નો મહિમા સાંભળીને બધી ગોપીઓએ વ્રતનું પાલન કર્યું અને ભગવાન શ્રી કૃષ્ણને વશીભૂત કર્યા અને માક્ષર માસમાં શ્રી રાસલીલામાં સ્થાન પ્રાપ્ત કર્યું. એકાદશી વ્રતમ એન ભક્તિભાવેન કુર્વતે ગાયંતિ મમ નામાની શ્રેયાસ્તે વૈષ્ણવજનઃ. જે વ્યક્તિ 11નું વ્રત કરે અને ભક્તિભાવપૂર્વક મારા નામનું કીર્તન કરે તેને વૈષ્ણવ જાણવો. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.